શું તમે ઘર માટે નવું વીજ કનેક્શન લેવા માંગો છો? તો હવે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. નવા વીજ કનેક્શન માટે ફરજિયાત તમારે ઓનલાઈન જ અરજી કરવી પડશે. તો આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો ચાલો જાણી લઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવું ઘર કનેક્શન લેવા માટે હવે તમામ વીજ કંપનીઓ એટલે કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ માટે અરજી તમે ઈ વિદ્યુત સેવા પોર્ટલ પરથી કરી શકશો. તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. હવે અહીં ટાઈપ કરો જીઓએનએલ પોર્ટલ. એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત portal.gonl.in. તેની ઉપર ક્લિક કરો. હવે આ રીતે ઈ વિદ્યુત સેવા પોર્ટલની વેબસાઇટ ઓપન થશે. તેમાં તમારો મોબાઈલ નંબર અને તમારી ડિસ્કોમ સિલેક્ટ કરી અને તમારે લોગિન કરવાનું રહેશે. પછી જ તમે નવા કનેક્શન માટે અરજી કરી શકશો. લોગિન કરવા માટે તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડે. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે લિંક આપેલ છે સાઇન અપ, તેની ઉપર ક્લિક કરો. એટલે અહીં તમારી કંપની સિલેક્ટ કરવાની રહેશે. તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને ઈમેલ એડ્રેસ દાખલ કરી અને તમે સાઇન અપ કરી શકશો. હવે સાઇન અપ કઈ રીતે કરવું તેનો વિડીયો મેં ઓલરેડી બનાવેલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. તો તે વિડીયો જોઈ લેજો. મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે એટલે હું લોગિન કરી લઉં છું. તો ચાલો હું લોગિન કરી લઉં છું. મારો મોબાઈલ નંબર અને કંપની સિલેક્ટ કરી અને એટલે તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો. ઓટીપી દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરો. એટલે આ રીતે એક સ્ક્રીન આવશે સિલેક્ટ ફોલોઈંગ યુઝર, તેમાં સબમિટ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ઈ વિદ્યુત સેવાનું હોમ પેજ ખુલી જશે, જ્યાંથી તમે ઘણી બધી સુવિધાઓનો લાભ ઓનલાઈન લઈ શકશો. હવે નવા કનેક્શનની અરજી કરવા માટે અહીં આપેલ છે ન્યૂ કનેક્શન, તેની ઉપર ક્લિક કરો. એટલે હવે આ રીતે પેજ ખુલી જશે, જ્યાં તમારે 5 સ્ટેપ કમ્પ્લીટ કરવાના રહેશે. પેલું છે એપ્લિકન્ટ ડિટેલ, બીજું છે લોડ એન્ટ્રી, ત્રીજું છે ડોક્યુમેન્ટ અપલોડ, ચોથું છે A1 ફોર્મ ડાઉનલોડ અને પાંચમું છે ડિસ્ક્લેમર, એક્સેપ્શન્સ એન્ડ પેમેન્ટ. આ 5 સ્ટેપ કમ્પ્લીટ કરશો એટલે તમારી નવા કનેક્શન માટેની અરજી ઓનલાઈન થઈ જશે. તો ચાલો હવે પેલું જોઈ લઈએ એપ્લિકન્ટ ડિટેલ, જેમાં તમારે ગ્રાહકની વિગત ભરવાની રહેશે. તો ચાલો જોઈ લઈએ. સૌપ્રથમ છે કન્ઝ્યુમર ટાઈપ, તેની અંદર તમારે 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી તમારે ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરવાનું રહેશે. પછી છે કેટેગરી, જેની અંદર આપણે ઘર કનેક્શન માટે અરજી કરી રહ્યા છીએ એટલે રેસિડેન્ટિયલ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે દુકાન માટે અરજી કરી રહ્યા હોય તો એમએસઆઈ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તેના માટેનો વિડીયો હું થોડા ટાઈમની અંદર બનાવીશ. તો આપણે અહીં રેસિડેન્ટિયલ સિલેક્ટ કરી લઈએ. પછી છે ટાઇટલ, જેની અંદર તમારે જે પણ લાગુ પડતું હોય મિસ્ટર, મિસ વગેરે તે લઈ લેવાનું રહેશે. આપણે મિસ્ટર લઈ લઈએ છીએ. પછી છે ફૂલ નેમ, અરજદારનું પૂરું નામ. તો અહીં તમારા આધાર કાર્ડની અંદર જે પણ નામ હોય તે પૂરું નામ દાખલ કરવાનું રહેશે અને નામ હંમેશા કેપિટલ લેટરની અંદર દાખલ કરવું. તો ચાલો હું નામ દાખલ કરી લઉં છું. નામ દાખલ કરી લીધા બાદ નીચે અહીં આપેલ છે પર્પસ, તેની અંદર ઓલરેડી રેસિડેન્ટિયલ સિલેક્ટ જ હશે. પછી આપેલ છે એરિયા ટાઈપ, તેની અંદર 2 ઓપ્શન આપેલ હશે, અર્બન અને રૂરલ. જો સિટીની અંદર તમારું કનેક્શન હોય તો અર્બન સિલેક્ટ કરવાનું રહેશે અને જો ગામડાની અંદર કનેક્શન આવતું હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે. મારા કેસમાં અહીં ગામડાની અંદર છે તો હું રૂરલ સિલેક્ટ કરી લઉં છું. પછી આપેલ છે લેન્ડ પ્રોપર્ટી એરિયા લોકેશન, તેની અંદર 2 ઓપ્શન આપેલ છે. પેલું છે ગામતળ નોન એગ્રીકલ્ચર લેન્ડ और બીજું છે આઉટસાઇડ ગામતળ. એટલે કે જો તમારું મકાન ગામતળની અંદર આવેલું હોય તો તમારે પેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને જો ગામતળની બહાર એટલે કે ખેતીવાડીમાં તમારું મકાન આવેલું હોય અને તે માટે તમે અરજી કરતા હોય તો આઉટસાઇડ ગામતળ સિલેક્ટ કરવાનું રહેશે. એ મારા કેસની અંદર ગામતળની અંદર છે તો હું પેલું ઓપ્શન સિલેક્ટ કરી લઉં છું. પછી આપેલ છે લોકેશન ડિટેલ, જેની અંદર આપેલ છે નિયરેસ્ટ ડિટેલ, નિયરેસ્ટ કન્ઝ્યુમર નંબર, જેની અંદર તમારે તમારા બાજુવાળાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે, જેની ઉપરથી તમારું સબ ડિવિઝન ઓફિસ નક્કી થશે અને તમારું બિલ રૂટમાં કઈ જગ્યાએ ગોઠવવું તે નક્કી થશે. તો ચાલો હું મારા બાજુવાળાનો ગ્રાહક નંબર દાખલ કરી લઉં છું. પછી નીચે આવી જઈએ, જ્યાં આપેલ છે કનેક્શન એડ્રેસ, તેમાં તમારે જે પણ જગ્યાએ મકાન આવેલું હોય તેનું પૂરું એડ્રેસ દાખલ કરવાનું રહેશે. તો ચાલો હું મારું એડ્રેસ દાખલ કરી લઉં છું. અહીં તમારું સ્ટેટ સિલેક્ટ જ હશે ગુજરાત. હવે અહીંથી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, જે પણ લાગુ પડતો હોય તે. હવે અહીંથી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. અહીંથી સિટી અથવા વિલેજ એટલે કે તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. પછી અહીં તમારો પિનકોડ દાખલ કરવાનો રહેશે. પછી આપેલ છે કોન્ટેક્ટ ટાઈપ, જેની અંદર તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, જેની અંદર ઓટીપી આવશે એટલે જે ચાલુ મોબાઈલ નંબર હોય તે જે તમારે દાખલ કરવો.
પછી આપેલ છે ઈમેલ એડ્રેસ, જેની અંદર તમારે તમારું ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. જો તમારી પાસે હોય તો દાખલ કરી લેજો, ના હોય તો પણ ચાલશે. હું અહીં દાખલ કરી લઉં છું ઈમેલ એડ્રેસ. હવે પછી નીચે સ્ક્રોલ કરો. પછી નીચે આપેલ છે કનેક્શન લેટિટ્યુડ એન્ડ લોંગિટ્યુડ ડિટેલ. જે તમે ગૂગલ મેપની અંદર તમારું ઘરનું એડ્રેસ ઓપન કરી અને ત્યાંથી તમે લેંગિટ્યુડ અને લોટિટ્યુડ લઈને તે તમે અહીં દાખલ કરી શકશો, જેથી કરી અને ઓફિસના માણસોને તમારું ઘર ગોતવું ઈઝી પડે. અથવા તો અહીં બટન આપેલ છે શો ઓન મેપ ઉપર ક્લિક કરી અને તમારું લોકેશન સિલેક્ટ કરી શકો છો, અથવા નહીં દાખલ કરો તો પણ ચાલશે. તો ચાલો હવે પ્રોસીડ બટન ઉપર ક્લિક કરી દઈએ. એટલે આ રીતે બીજું સ્ટેપ આવશે લોડ એન્ટ્રી, જેની અંદર સૌપ્રથમ તમારા મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે, તે ઓટીપી દાખલ કરો. ઓટીપી દાખલ કરી લીધા બાદ અહીં નીચે બટન આપેલ છે સબમિટ ઓટીપી, તેની ઉપર ક્લિક કરો. એટલે હવે ઓટીપી સબમિટ થઈ જશે. હવે નીચે આપેલ છે એડ લોડ, જ્યાં તમારે તમારા લોડની એન્ટ્રી કરવાની રહેશે કે તમારે કેટલા લોડનું કનેક્શન લેવું છે તે. મિનિમમ તમે 0.5 kW નું અથવા તેથી વધુનું લેવું પડશે. હાલની તારીખમાં આપણા લોડ મુજબ 0.5 kW નું કનેક્શન ન ચાલે, એટલે આપણે મિનિમમ 1 kW નું કનેક્શન લેવું જોઈએ અથવા તેથી વધુનું લેવું જોઈએ. જો આપણા ઘરનો લોડ વધુ હોય તો આપણે 2 kW અથવા 3 kW નું પણ લઈ શકીએ છીએ. હવે લોડ દાખલ કરવા માટે અહીં ડ્રોપ ડાઉન આપેલ છે, તેની ઉપર ક્લિક કરો. હવે નીચે સ્ક્રોલ કરો. એટલે અહીં આપેલ હશે અધર 3, તેની ઉપર ક્લિક કરો. એટલે અહીં વોટ લખેલ આવી જશે, 1 વોટ. હવે તમારે લખવાનું રહેશે કેટલા વોટ તમારે જોઈએ છે. જેમ કે તમારે અહીં 1 kW નું લેવું હોય તો અહીં 1000 દાખલ કરવાના રહેશે. એટલે અહીં ટોટલ kW ની અંદર તમારો લોડ આવી જશે, જેમ તમે અહીં જોઈ શકો છો 1 kW. તે જ રીતે તમારે 2 kW નું લેવું હોય તો અહીં 2000 દાખલ કરવાના રહેશે. એટલે અહીં 2 kW આવી જશે. એટલે તમારે જેટલા kW નું કનેક્શન લેવું હોય તે અહીં તમારે દાખલ કરવાનું રહેશે વોટની અંદર. અથવા તો અહીં બીજું ઓપ્શન આપેલ છે અધર 4 1 kW, તે સિલેક્ટ કરી લ્યો. એટલે અહીં ઓલરેડી 1000 વોટ આવી જશે. હવે તમારે જેટલા kW નું લેવું હોય તે જ દાખલ કરવાનું રહેશે. જેમ કે 1 kW, તો ઓલરેડી 1 kW આવી જશે. જેમ કે 1.5 કરીએ એટલે 1.5 kW આવી જશે. તો આ રીતે તમારે જેટલા લોડનું કનેક્શન લેવું હોય તે લોડ દાખલ કરી લેવાનો રહેશે. મારે 2 kW નું લેવું છે એટલે હું 2 દાખલ કરી લઉં છું. તો આ રીતે અહીં 2 kW આવી જશે. હવે લોડ દાખલ કરી લીધા બાદ નીચે આપેલ બટન સબમિટ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ત્રીજું સ્ટેપ આવી જશે ડોક્યુમેન્ટ અપલોડ, જેની અંદર તમારે ગ્રાહકના અને તમારી જગ્યાની માલિકીના પ્રૂફ અપલોડ કરવાના રહેશે. હવે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેના માટે અમે ઓલરેડી વિડીયો બનાવેલ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તો તે વિડીયો જોઈ લેજો. પેલું છે ફોટોગ્રાફ, તો તમારે અહીં ગ્રાહકનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ 20 KB ની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ .jpg હોવી જોઈએ. બીજું છે સિગ્નેચર, જેમાં ગ્રાહકની સહીનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ પર 20 KB ની અંદર હોવી જોઈએ અને ફોર્મેટ .jpg હોવું જોઈએ. પછી ત્રીજું છે આઈડેન્ટિટી પ્રૂફ, જેની અંદર તમારે ગ્રાહકનું કોઈ પણ એક ગવર્મેન્ટ માન્ય આઈડી કાર્ડ જોડવાનું રહેશે, જેમ કે પાસપોર્ટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક અપલોડ કરવાનું રહેશે અને ફોર્મેટ .pdf હોવું જોઈએ. પછી ચોથું આપેલ પ્રૂફ ઓફ ઓનરશિપ ઓર ઓક્યુપન્સી, જેની અંદર તમારે જગ્યાની માલિકીનું પ્રૂફ અપલોડ કરવાનું રહેશે, જેમ કે તમારી વેરા પહોંચ છે, ઇન્ડેક્સ કોપી છે, 7/8 છે, અલોટમેન્ટ લેટર છે, જે પણ તમારે લાગુ પડતું હોય તે અપલોડ કરવાનું રહેશે. પછી પાંચમું છે ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ ઇન કેસ ઓફ ફિર્મ ઓર કંપની, એટલે કે જો તમે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન અથવા કંપની માટે અરજી કરતા હોય તો તમારો લેટર પેડ અહીં જોડવાનો રહેશે. પછી છઠ્ઠું છે અધર ડોક્યુમેન્ટ ઓપ્શનલ, જેની અંદર તમારે કોઈ પણ વધારાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તો તે તમે અહીંથી અપલોડ કરી શકશો. જેમ કે પ્રોપર્ટીમાં જોઈન્ટલી નેમ હોય તો બીજા ગ્રાહકની સંમતિ જોઈએ તો તે સંમતિ તમે અહીં અપલોડ કરી શકશો. પછી સાતમું છે ટેસ્ટ રિપોર્ટ, જે તમે હાલ અપલોડ નહીં કરો તો ચાલશે, તમે પાછળથી પણ અપલોડ કરી શકશો. તો ચાલો હું મારા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું. તો ડોક્યુમેન્ટ માટે આ રીતે એક ફોલ્ડર બનાવી લેજો અને બધા જરૂરી ડોક્યુમેન્ટ તેની અંદર રાખી લેજો, એટલે અપલોડ કરવામાં સરળતા રહે. તો ચાલો હું મારા ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું. ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે સબમિટ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ચોથું સ્ટેપ આવી જશે A1 ફોર્મ ડાઉનલોડ, જેની અંદર નીચે આપેલ છે એસ્ટિમેટ ચાર્જ ડિટેલ, જેમાં તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે તેની માહિતી આપેલ છે. એટલે એની નીચે આવશો એટલે અહીં તમારો એપ્લિકેશન નંબર આપેલ હશે, જે એપ્લિકેશન નંબર તમે નોંધી લેજો, જે આગળ તમને પેમેન્ટ કરતી વખતે જરૂર પડશે. અને અહીં નીચે લિંક આપેલ છે વ્યૂ યોર એપ્લિકેશન A1 ફોર્મ, તેની ઉપર ક્લિક કરી અને તમે તમારું A1 ફોર્મ ડાઉનલોડ કરી શકશો. તો ચાલો આપણે ક્લિક કરી લઈએ. એટલે આ રીતે નવા ટેબની અંદર તમારું A1 ફોર્મ ખુલી જશે. હવે A1 ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ઉપર બટન આપેલ છે ડાઉનલોડ, તેની ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકશો. એટલે આ રીતે ડાયલોગ ઓપન થઈ જશે, જેની અંદર તમારે જ્યાં પર સેવ કરવું હોય તે લોકેશન આપી દો અને નીચે તમારે જે નામ આપવું હોય તે નામ આપી દો અને પછી સેવ બટન આપેલ છે તેની ઉપર ક્લિક કરો.
એટલે આ રીતે તમારું A1 ફોર્મ ડાઉનલોડ થઈ જશે. તો ચાલો હવે ફરી પાછા આપણે આવી જઈએ પેમેન્ટ પેજ ઉપર. હવે તમારું પેમેન્ટ કરવા માટે લિંક આપેલ છે પે નાવ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પાંચમું સ્ટેપ આવી જશે, ડિસ્ક્લેમર એક્સેપ્શન્સ એન્ડ પેમેન્ટ, જેની અંદર તમારે ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તેની વિગત અહીં આપેલ છે. અને નીચે આપેલ છે ડિસ્ક્લેમર, જેમાં કન્ડિશન્સ આપેલ છે. તો આ કન્ડિશન્સ વાંચી લેજો. અને પછી નીચે આપેલ છે ચેકબોક્સ, આઈ હેવ રીડ એન્ડ એક્સેપ્ટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ સ્ટેટસ અબોવ, તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે અહીં સબમિટ બટન આવી જશે. પછી સબમિટ બટન ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ આવી જશે. ત્યાં ટેક્સ્ટ બોક્સ આપેલ છે, જેની અંદર તમારે તમારો એપ્લિકેશન નંબર દાખલ કરવાનો રહેશે, જે મેં તમને આગળ નોંધવાનું કીધું હતું. અથવા તમે A1 ફોર્મ ઓપન કરશો તો તેની અંદર પણ આપેલ હશે. ચાલો તો તમને બતાવી દઉં. તો આ રીતે A1 ફોર્મની અંદર પણ અહીં એપ્લિકેશન નંબર આપેલ હશે, તે તમારે દાખલ કરવાનો રહેશે. અથવા તો આગળના પેજ ઉપર જાશો તો અહીં તમારો એપ્લિકેશન નંબર આપેલ હશે, તે દાખલ કરવાનો રહેશે. તો ચાલો એપ્લિકેશન નંબર દાખલ કરી લઉં છું. તો આ રીતે એપ્લિકેશન નંબર દાખલ કરી લીધા બાદ નીચે કેપ્ચા કોડ આપેલ છે, તે કેપ્ચા કોડ દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કરી લીધા બાદ નીચે બટન આપેલ છે સર્ચ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ગ્રાહકની વિગત આવી જશે, જ્યાં ગ્રાહકનું નામ આપેલ હશે, ગ્રાહકનો એપ્લિકેશન નંબર આપેલ હશે અને ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું રહેશે તેની વિગત આપેલ હશે. અને નીચે તમારા ચાર્જીસનું બાયફર્ગેશન આપેલ હશે, જેમ કે રજિસ્ટ્રેશન ચાર્જ, ટેસ્ટ રિપોર્ટ ચાર્જ, ફિક્સ ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ અને ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે અહીં લખેલ હશે. હવે પેમેન્ટ કરવા માટે નીચે બટન આપેલ છે પે નાવ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવશે, પ્લીઝ ડુ નોટ રિફ્રેશ ઓર ગો બેક ટુ પ્રીવિયસ પેજ, તેમાં ઓકે બટન આપેલ છે, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે પેજ આવી જશે ડિસ્ક્લેમર, જેમાં કન્ટિન્યુ બટન આપેલ છે, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ ઓપન થઈ જશે, જ્યાં ઉપર ટોટલ કેટલું પેમેન્ટ કરવાનું છે તે લખેલ હશે. અને અલગ અલગ પેમેન્ટ મેથડ દ્વારા તમે પેમેન્ટ કરી શકશો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ, ભીમ ઓર વોલેટ. આમાં તમને જે પણ પેમેન્ટ મેથડ પસંદ આવે તેના દ્વારા તમે પેમેન્ટ કરી શકશો. સૌથી ઈઝી રહેશે યુપીઆઈ દ્વારા, તો તેના માટે યુપીઆઈ ઉપર ક્લિક કરો. એટલે આ રીતે QR કોડ આવી જશે, જ્યાં બટન આપેલ છે શો QR, તેની ઉપર ક્લિક કરો. તો આ રીતે QR કોડ આવી જશે, જે તમે તમારા મોબાઈલની અંદરથી કોઈ પણ પેમેન્ટ એપમાં સ્કેન કરી અને તમારું પેમેન્ટ કરી શકશો. તો ચાલો હું પેમેન્ટ કરી લઉં છું. તો મેં પેમેન્ટ કરી લીધું છે. તો આ રીતે પેમેન્ટ થયા બાદ તમારી રિસીપ્ટ આવી જશે, જે તમે અહીં જોઈ શકો છો. જેમાં અહીં નીચે બટન આપેલ છે પ્રિન્ટ રિસીપ્ટ, તેની ઉપર ક્લિક કરી અને તમારી રિસીપ્ટ ડાઉનલોડ કરી શકશો. જેમાં નીચે બટન આપેલ છે સેવ, તેની ઉપર ક્લિક કરો. એટલે આ રીતે ડાયલોગ આવી જશે, જ્યાંથી તમારે લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે અને નીચે તમારે જે પણ નામ આપવું હોય તે નામ આપી દો. આપણે આ નામ આપી દઈએ પેમેન્ટ રિસીપ્ટ. અને પછી નીચે બટન આપેલ છે સેવ, તેની ઉપર ક્લિક કરો. એટલે તમારી પેમેન્ટ રિસીપ્ટ સેવ થઈ જશે. તો આ રીતે તમારા ઘર કનેક્શન માટેની અરજી તમારી ઓનલાઈન કમ્પ્લીટ થઈ જશે. હવે તમારે અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે નીચે લિંક આપેલ છે ચેક એપ્લિકેશન સ્ટેટસ, જેની અંદર જઈને તમે જાણી શકશો કે તમારી અરજીનું સ્ટેટસ શું છે. અથવા તો અરજીમાં કંઈ પણ પ્રોબ્લેમ આવશે અથવા ફરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે તો ચેક એપ્લિકેશન સ્ટેટસની અંદરથી બતાવશે. તો આ રીતે તમારી અરજી કમ્પ્લીટ થઈ જશે. હવે તમને આ પ્રોસેસની અંદર કંઈ પણ ન સમજાણું હોય અથવા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો, અથવા અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ મેસેજ કરી શકો છો. હવે તમારે જાણવું હોય કે નવા કનેક્શન માટે તમારે કેટલા રૂપિયા ભરવા પડશે, તો તેના માટે અમે ઓલરેડી વિડીયો બનાવેલ છે કે શહેરમાં નવું ઘર કનેક્શન લેવા માટે કેટલા ભરવા પડશે અને ગામડામાં નવું ઘર કનેક્શન માટે કેટલા રૂપિયા ભરવા પડશે. તો તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો તે વિડીયો જોઈ લેજો. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા સાથે શેર કરો અને આવા જ PGVCL, DGVCL, MGVCL અને UGVCL ને લગતા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને ટૂંકમાં નવી નવી માહિતી મેળવવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ફોલો કરી શકો છો @GBGuru ઉપર. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની વિઝિટ કરી શકો છો. થેન્ક યુ.